મિત્રો આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ટ્રાફિકની અંદર ગાડી ઝટકો મારીને બંધ પડી જાય છે, બ્રેકની બદલે એક્સિલેટર દબાઈ જાય છે. તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? તો આજે આપણે ટ્રાફિકની અંદર કાર ચલાવીને બતાવશું ને આપણા સ્ટુડન્ટ છે જગદીશભાઈ, આપણે જગદીશભાઈને ટ્રાફિકમાં ચલાવીને બતાવીએ જેનાથી જગદીશભાઈને પણ આઈડિયા આવશે અને તમને લોકોને પણ જો એમાં કાંઈ ક્વેરી હશે તો એનું તમારું સોલ્યુશન થશે. નમસ્તે મિત્રો, હું છું જેમિસ સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. તો મિત્રો આજે આપણા સ્ટુડન્ટને 4 દિવસ સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર સીએનજી ગાડીની અંદર ટ્રેનિંગ આપી છે અને આજે 5મો દિવસ છે ને ડીઝલ વેરિયન્ટની અંદર ટાટા નેક્સોન ગાડીની અંદર ટ્રેનિંગ આપવાની છે જગદીશભાઈને. જેમ તમને પહેલા દિવસે સમજાવ્યું છે એ પ્રમાણે કે ગાડીમાં બેસીએ ત્યારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? જેમિસભાઈ, પહેલા ચારે ટાયરની હવા ચેક કરવાની, બરાબર છે. ગાડીને ફરતો આટો મારવાનો, ચેક કરી લેવાનું કે કોઈ છોકરું રમતું નથી, કોઈ કૂતરું નથી, ચેક કરી લેવાનું, પછી ગાડીમાં બેસવાનું. પણ છોકરું રમે છે કે નથી રમતું એ શું કામ ચેક કરવાનું? એ આપણે ખાલી ગાડીનો ફરતું જોઈ લેવાનું, ચેક કરી લેવાનું છે નહીં ને, નકર મોટો દુર્ઘટના હટવાની, અકસ્માત થવાની સંભાવના. હા, તમે સીધા આમથી આવ્યા અને આ બાજુ બેસી ગયા, બરાબર છે, આ દરવાજે, અને આ બાજુના ખૂણા ઉપર કોઈ ચિલ્ડ્રન રમતો હશે તો એ આપણને નજરથી દેખાવાનું નથી, જેનાથી મોટો દુર્ઘટના આપણાથી રોકી જશે. બરાબર છે. ચારે ટાયર ચેક કરી લો. ચાલો, હવાનું પ્રેશર ચેક કરી લેજો. બરાબર, પરફેક્ટ. થોડું જોરથી મારવાનું એટલે આઈડિયા રહે. હા, હવે જગદીશભાઈ, ગાડીમાં બેસવું ને એટલે તમારી ગાડી લઈને જતા હોય અથવા તો તમારા કોઈ રિલેટિવ હોય એની કોઈ પણની ગાડી લઈને જાઓ ને તો તમારે 4 થી 5 ડોક્યુમેન્ટને ફરજિયાત ચેક કરવાના છે. તમારી પાસે તમારું લાઇસન્સ ઓરિજિનલ સાથે હોવું જોઈએ અને જો ઓરિજિનલ લાઇસન્સ તમારી સાથે ન હોય ને તો પરિવહન અથવા તો ડિજીલોકરની અંદર સેવ હોવું જોઈએ, જેથી કરીને આપણે રસ્તામાં પ્રોબ્લેમ ક્રિએટ ન થાય. અને ઇન્સ્યોરન્સ પોલિસી અને પીયુસી અને આરસી બુક, આ ત્રણેય વસ્તુ સાથે હોવી જોઈએ. જો ઇન્સ્યોરન્સ પોલિસી સાથે છે પણ એક્સપાયર થઈ છે કે નહીં એ ખાસ જોવાનું છે. અગર ઘણી વખત કેવું થાય, આપણે ડોક્યુમેન્ટ ચેક કર્યા કે હા ભાઈ પીયુસી છે, ઓકે મૂકી દે, પણ પીયુસી એક્સપાયર થઈ ગઈ છે કે નહીં થઈ આપણને, હા, જેનાથી પછી પોલીસવાળા પકડે, ઊભા રાખે, ત્યારે સારું આપણે માથું ખંજોળવા બે, અરે 500ની અડી ગઈ એમ થાય ને એવું. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બરોબર છે, ડોક્યુમેન્ટ સાથે હોવો જોઈએ. હવે ગાડીમાં બેસો એટલે કઈ બાબતનું ધ્યાન રાખવાનું? આ 4 બાબતનું: લાયસન્સ, હા, અને ઇન્સ્યોરન્સ પોલિસી, હા, અને પીયુસી, બરાબર, અને આરસી બુક. આ 4 ડોક્યુમેન્ટ સાથે હોવા જોઈએ. અને 4 ડોક્યુમેન્ટ જો સાથે ન હોય તો પરિવહન અથવા તો ડિજીલોકર, આ ગવર્મેન્ટ વેરીફાઈ એપ્લિકેશન છે, એમાં કમ્પ્લીટ હોવી જોઈએ, બરોબર છે. હવે ગાડીની અંદર બેસી ગયા પછી કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું ભાઈ? પહેલા સીટ એડજસ્ટ કરવાની. વેરી ગુડ. અત્યારે તમારી સીટ એડજસ્ટ છે? પરફેક્ટ, ઓકે. બીજા નંબરમાં સીટ બેલ્ટ બાંધવાનો. સરસ, પહેરી લો સીટ બેલ્ટ. અને ત્રીજી બાબત કઈ ધ્યાનમાં રાખવાની? બે મિરરમાં જોઈ લેવાનું. હા, બંને મિરર ચેક કરી લેવાના કે ગાડી ચલાવતી વખતે ટ્રાફિકમાં આપણને ગાડીની ચારેય બાજુ ક્લિયર દેખાવું જોઈએ, બરોબર છે. ઓકે, સરસ. હવે ગાડી ચાલુ કરવી એટલે ગાડી આપણી કીલેસ પુશ સ્ટાર્ટ બટન છે, બરોબર છે. તો આને ચાલુ કઈ રીતે કરવાની છે? પહેલા એકવાર દબાવવાનું. બરાબર, દબાવો. પરફેક્ટ. હવે બીજી વખત દબાવો. હા, બરાબર. આનાથી શું થયું? પહેલી વખત દબાવ્યું એનાથી લોક ઓપન થયું, બીજી વખતમાં સેન્સર એક્ટિવ થયા, એસી ચાલુ થયું, બરાબર છે. હવે જે ત્રીજી વખત ચાલુ કરવી, દબાવવાનું હોય ને, હા, ક્લચ દબાવવાનો, હેન્ડ બ્રેક ખોલી નાખવાની. હા, ક્લચ પહેલા દબાવવાનો, પછી પુશ સ્ટાર્ટ બટન દબાવવાનું. હા, ક્લચ દબાવો. દબાવ્યું? હા, દબાવો. પરફેક્ટ. હવે એન્જિન સ્ટાર્ટ થઈ ગયું, બરાબર છે. હવે ગાડી ચલાવવા માટે સૌથી પહેલા શું કરવાનું? હેન્ડ બ્રેક ખોલી નાખવાની. ના, આમાં તમારી ભૂલ છે. જો શું કરવાનું, સૌથી પહેલા ક્લચ દબાવીને ગાડીને ફર્સ્ટ ગિયરમાં લઈ લેવાની. લઈ લો ફર્સ્ટ ગિયરમાં. બરાબર, આવી ગઈ. હવે બ્રેક ઉપર પગ રાખવાનો. રાખ્યો. હવે હેન્ડ બ્રેકને ખોલો. અત્યારે આપણી ગાડી આમ સીધી ઊભી છે, બરોબર છે. ક્યારેક બાય ચાન્સ આમ ચડતા ઢાળમાં અથવા તો ઉતરતા ઢાળમાં હોય ને તો આપણે પહેલા હેન્ડ બ્રેક ખોલી નાખ્યો, હા, પાછી ન પડે. સમજાઈ ગયું? આનું ધ્યાન રાખવાનું. સરસ, હાલો, ગુડ. ચાલુ કરી દો. છોડો ક્લચ ધીમે ધીમે.
સીધી રાખજો. વેરી ગુડ. મિરરમાં ચેક કરજો જમણી બાજુથી કોઈ વાહન આવે છે. હવે સીધી કરી દો આના રોડ ઉપર. જ્યારે પણ આપણે ગાડીને ચલાવીએ ત્યારે પહેલી લાઈનમાં નથી જવાનું, ટર્ન મારીને આમ લાંબુ નથી થવાનું, સમજાઈ ગયું? આ પહેલી લાઈનમાં તે સ્ટાર્ટ કરી દેવાની. પછી ધીમે ધીમે કાચમાં જોતા જોતા રનિંગ પકડાઈ જાય, પછી કોઈ નહીં આવતું હોય તો એ કરવાનું છે, સમજાઈ ગયું? ઓકે સર. જગદીશભાઈ, આગળ સિગ્નલ છે તો સિગ્નલ ઉપર ગાડીને ઊભી રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? તમારા મત પ્રમાણે રાખવી પડે. શું કામ રાખવી જોઈએ એ આઈડિયા છે તમને? આગળથી વાહન આવતા હોય સિગ્નલ છે. હા, આપણને પેનલ્ટી તો મળે જ છે, પણ પેનલ્ટીની સાથે આપણી સેફટી પણ રહે છે સિગ્નલ ઉપર, બરોબર છે? અને જ્યારે પણ સિગ્નલ ઉપર ગાડી આપણે ઊભી રાખી હોય અને ઓલી હોય ત્યારે ગાડીને ન્યુટ્રલ કરી દેવાની છે અને ક્લચ છોડી દેવાનો છે, કે જેથી કરી અને સિગ્નલ આપણું 60 સેકન્ડનું અથવા તો 1 મિનિટનું હોય તો ક્યાં સુધી આપણી ગાડીની ક્લચ પ્લેટનો ઘસારો ન આવે, સમજાઈ ગયું? હાલો, સરસ. ક્લચ દબાવીને ફર્સ્ટ ગિયરમાં લઈ લો. બરાબર છે. સિગ્નલ ઓપન થયું છે, ધીમે ધીમે ક્લચ છોડો. વેરી ગુડ. આપણે જમણી બાજુ ટર્ન લેવાનો છે તો જમણી બાજુ ત્યાં આપણે ઇન્ડિકેટર શરૂ કરી દેવાનું. હા, છોડો ક્લચ. સર્કલેથી પ્રભુ હાંકો. છોડો ક્લચ. મારો ફૂલ ટર્ન. હા, સીધી કરો, ધીમે ધીમે કરો, સીધી. બરાબર. હવે આ 3 લાઈન છે એમાંથી આપણા માટે ડ્રાઇવિંગ કરવા માટે અત્યારે સેફ લાઈન છે વચ્ચેની લાઈન, બરોબર છે? અને અત્યારે તમે જે પ્રમાણે હાથ અત્યારે પહેલાં ક્યાં રાખ્યો હતો તમે? હા, તો સ્ટેરિંગ ઉપર હાથ રાખવાનો, બંને હાથ, બરોબર છે? જ્યારે પણ ગિયર ચેન્જ કરવો હોય ત્યારે જમણો હાથ છે એને બારની ઉપર લઈ લેવાનો. ઘડિયાળની અંદર જેમ બારનો કાંટો ક્યાં આવે? હા. હવે ક્લચ દબાવો, બાર ઉપર હાથ લઈ લો તમારો. હવે ક્લચ દબાવો, ત્રીજો ગિયર પાડો. વેરી ગુડ. પાછો ક્લચ છોડો. બરાબર છે. હવે જમણા હાથને 3 ઉપર લઈ લો, ડાબા હાથને 9 ઉપર. હા, વેરી ગુડ, પરફેક્ટ. હાથની પોઝિશન આવી રીતે રાખવાની છે, બરોબર છે? સરસ. જવા દો ધીમે ધીમે. વ્હાઈટ પટ્ટીની બહાર નહીં નીકળવી પડે જગદીશભાઈ. ગાડી પટ્ટી ટુ પટ્ટી જ હાલવી પડે. આ 2 પટ્ટી જે દેખાય છે ને એ પટ્ટીની બહાર નહીં હાંકવાની, બરોબર છે? અને તમને આ જજમેન્ટ માટે આ બોલ મૂકેલો છે કે નહીં, નો આઈડિયા આવે. જો આ 4 વ્હીલ છે એ અડશે કે નહીં અડે એ આ બોલ ઉપર તમે ડિસ્ટન્સ લ્યો, પેલી વ્હાઈટ પટ્ટીને ટચ કરશે બોલ, સમજાઈ ગયું? હા, જેમ જેમ ટર્ન આવે એ પ્રમાણે ટર્ન મારો. વેરી ગુડ. હવે સીધી કરી દો, પટ્ટીને અંદર વહી આવો. આગળ બમ્પ આવે છે તો બમ્પ ઉપર શું કરશો? ક્લચ દબાવવાનો. હા, ગિયર ચેન્જ કરી નાખવાનો. ગિયર કયો લેવાનો? બીજા. વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. છોડો ક્લચ. આગળ હોર્ન મારજો. છોડો ક્લચ. ગુડ, સરસ. હોર્ન મારો. વચ્ચેની પટ્ટીમાં વહી આવો. સરસ. બને ત્યાં સુધી જગદીશભાઈ વચ્ચેની પટ્ટીમાં, પહેલી પટ્ટીમાં અત્યારે તમારે ગાડી ચલાવવાની જ નથી, બરોબર છે? પહેલી પટ્ટી શેના માટે છે? ઓવરટેક કરવા માટે અથવા તો જે ગાડી સ્પીડથી ચાલે છે એના માટે છે, બરોબર છે? અને બીજા નંબરમાં તમે જે હાથ રાખો છો ને આ તમારી હેબિટ ખોટી છે જગદીશભાઈ. એને તમે માઇન્ડ ઉપર સેટ કરીને એ હેબિટ કાઢી નાખો. એનું રીઝન શું છે તમને આઈડિયા છે? કે જ્યારે પણ મોટો એવો બમ્પ આવશે, ટ્રાફિક છે ધ્યાન રાખીને ચલાવજો, બરોબર છે? છોડો ક્લચ ધીમે ધીમે. વેરી ગુડ. છોડો ક્લચ ધીમે ધીમે. હોર્ન મારો. આગળ ચિલ્ડ્રન આવે છે એને જવા દો. પહેલાં કોઈ આવી રીતે વ્યક્તિ રોડ ક્રોસિંગ કરતું હોય તો પહેલાં એને જવા દેવાના છે, બરોબર છે? આપણે એટલી બધી ઉતાવળ નથી કરવાની. વેરી ગુડ. છોડો ક્લચ. આપણે ઊભા રહી જાઓ, 2 મિનિટ ઊભા રહી જાઓ, એમને જવા દો પહેલાં. છોડો ક્લચ. નોર્મલ છોડો. બરોબર છે. છોડો નોર્મલ ક્લચ. ગુડ. છોડો ક્લચ. આપણું ડ્રાઇવિંગ જગદીશભાઈ કોઈને નડતર રૂપ ન થાય ને એવું રાખવાનું છે, કે બધાને આપણે હેલ્પફુલ થવાનું છે. અને ઓલું છે
આપણે જો આવી વિચારધારા રાખશું ને તો બધા આવી વિચારધારા રાખશે. બરોબર છે? તમે પાછું હાથવાળું ભૂલી ગયા જગદીશભાઈ? હા, હાથવાળું નથી ભૂલવાનું. બરોબર છે? હા, ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. આવી જગ્યાએ હોર્ન મારવાનો. બરોબર છે? જો આ ચિલ્ડ્રન છે, જોજો. હા, છોડો ક્લચ ધીમે ધીમે. વેરી ગુડ. છોડો ક્લચ. અત્યારે આપણી ગાડી કેટલામાં ગેર પર ચાલે છે જગદીશભાઈ? ત્રીજા ગેર ઉપર. ત્રીજા ગેરની ગાડીની સ્પીડ કેટલી હોવી જોઈએ? ત્રીજા ગેરની 20 ઉપર. પેલા ગેરની અંદર 10 ની સ્પીડ સુધી. 10 થી 20 ની. નહીં 0 થી 10. 0 થી 10. હા, અને બીજા ગેરમાં 10 થી 20 ની. હા, અને ત્રીજામાં 20 થી 30. હા, ચોથામાં 30 થી ઉપર. હા, 30 થી 50 સુધી. છોડો ક્લચ. આગળ સિગ્નલ આવી ગયું છે. પૂરું થઈ ગયું. ધીમે ધીમે ચલાવજો. બરોબર છે? મારો ટર્ન મારી બાજુ પટ્ટીની અંદર જોયો. સીધી કરી નાખો પટ્ટીમાં ને પટ્ટીમાં. વેરી ગુડ. આપો એક્સિલેટર. નોર્મલ હોર્ન મારજો. આગળ આ ગાડી આવે છે. હા, ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. આપો એક્સિલેટર. ગુડ. ચલાવો. વેરી ગુડ. પરફેક્ટ. સિગ્નલ પાર થઈ ગયું. હા, હવે ચલાવો તમ તાર. કેટલાની સ્પીડ છે અત્યારે ગાડીની? હા, તો 23 ની સ્પીડે કયો ગેર હોવો જોઈએ? ત્રીજો. જગદીશભાઈ? હા, છોડો ક્લચ. 20 ની ઉપર જાય. 20 સુધી. હા, વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. ટ્રાફિક છે એટલે ધ્યાન રાખીને શાંતિથી. બરોબર છે? જો આવી રીતે રોંગમાં પણ આવી શકે છે. એવું નથી કે 2 વ્હીલ વાળા જ આવી શકે છે. મોટા વ્હીકલ બી આવી રીતની ભૂલ કરે છે, જે ન કરવી જોઈએ. હવે ફૂલ ટ્રાફિક છે એટલે બમ ટુ બમ ચલાવવાની. બરોબર? ક્લચ બ્રેકનો કંટ્રોલ કરવાનો છે. છોડો ક્લચ. આમાં કોઈ જગ્યાએ એક્સિલેટર આપવાની જરૂર નથી. બરોબર છે? અને એમ પણ આપણી ગાડી ડીઝલ વેરિયન્ટની અંદર છે એટલે ડીઝલની અંદર પિકઅપ પણ સારું હોય છે. હા, સરસ. આપો નોર્મલ એક્સિલેટર. પટ્ટીની અંદર વહી આવો કે લાસ્ટમાં વહી આવો. આપો એક્સિલેટર. ચલાવો ધીમે ધીમે. ગુડ. ચલાવો. આગળ સિગ્નલ છે જગદીશભાઈ, એટલે ધ્યાનમાં રાખજો. બરોબર છે? સિગ્નલ. ક્લચ દબીજો. બરાબર છે. બધા સિગ્નલ ઉપર નથી ઊભા રહેતા તો આપણે પણ ન ઊભું રહેવું જોઈએ. આવી મેન્ટાલિટી નથી રાખવાની. બરોબર છે? આપણે આપણી સેફટી જોવાની છે. આપણે બધાની સેફટી નથી જોવાની. જો આ જેટલા વાહન ગયા એ બધા સિગ્નલ ઉપર આમનામ પસાર થઈ ગયા છે, જે હકીકતમાં સિગ્નલ બંધ છે. બરોબર છે? ચલણ આપણે આવે. હા, ચલણ તો છે જ તે જગદીશભાઈ. ચલણ ચાલો 2000 રૂપિયાનું 500 નું હોય, પણ આપણી સેફટી પણ નથી ને આમાં. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. પટ્ટીની અંદર ચાલે છે જગદીશભાઈ ગાડી? સરસ. ચાલો, બ્રેક ઉપર કંટ્રોલ રાખજો. બરોબર છે? ક્લચ છોડો. એક્સિલેટરની કોઈ જરૂર નહીં. ક્લચ બ્રેક રાખવાનું. બરોબર? આપણે જે આગળ આ સર્કલ છે ને, સર્કલ, VIP સર્કલ છે આ. આનાથી યુટર્ન લેવાનો છે. બરોબર છે? તો પહેલા શું કરશો? છોડો ક્લચ. છોડો ક્લચ. ધીમે ધીમે ચલાવો. વેરી ગુડ. સર્કલ યુટર્ન લેવા માટે જગદીશભાઈ પહેલા સાઈડ લાઇટ ચાલુ કરવાની છે. હા, ધીમે ધીમે ડિવાઈડર જોતા રહેજો. હા, મારી દો ટર્ન. સરસ. બ્રેકને છોડી દો. છોડો ક્લચ. ધીમે ધીમે. ટર્ન ઓછો કરો. ઓછો. બરાબર. મારી દો ટર્ન તમારી બાજુ. ગુડ.
ચલાવો ધીમે ધીમે, સીધી કરો ફૂલ, બરાબર છે. મિરરમાં ચેક કરજો આ બાજુ, જવા દો ધીમે ધીમે સીધી, આપો એક્સિલેટર, વેરી ગુડ, પરફેક્ટ. સિગ્નલ આવે છે જગદીશભાઈ. જો સિગ્નલમાં હોતી જગદીશભાઈ એક વસ્તુ જાણવા જેવું છે. જો આ જે વ્હાઈટ પટ્ટા દેખાય છે કે નહીં, એ વ્હાઈટ પટ્ટાની બહાર નથી જવાનું. આપણે સિગ્નલ ઉપર ઊભા છે બરોબર છે, પણ વ્હાઈટ પટ્ટાની બહાર, એને ઝેબ્રા ક્રોસિંગ કહેવાય. ઝેબ્રા ક્રોસિંગની બહાર ઊભા હશો તો પણ ચલણ આવી શકશે, બરોબર છે. એટલે ઝેબ્રા ક્રોસિંગથી અત્યારે આપણો 5 ફૂટનો ડિસ્ટન્સ છે, બરોબર છે. એટલે 5 ફૂટનું ડિસ્ટન્સ રાખવાનું છે. જો અત્યારે સિગ્નલનો કોઈ ફોલો નથી કરતા, કોઈ રૂલ્સને ફોલો નથી કરતા, બરોબર છે. પણ આપણે કરવાનું છે કે કોઈ એવું ન કહી શકવું પડે કે ભાઈ સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર સ્ટુડન્ટ શીખ્યા અને સિગ્નલ ફોલો નહીં કરતા. બધા જ નિયમનું ધ્યાન રાખવાનું છે, બધા નિયમ ફોલો કરવાના, બરોબર છે. અત્યારે તમે ક્લચને છોડી દીધો છે. હા, જ્યારે સિગ્નલ ઉપર ઊભા રહે ત્યારે ન્યુટ્રલ, અત્યારે ગેર છે ને આપણો, આ ન્યુટ્રલ કરીને ક્લચ છોડી દેવાનું, બરાબર. હવે ક્લચ દબાવીને ફર્સ્ટ ગેરમાં લઈ લો સ્પીડથી, છોડો ક્લચ, સિગ્નલ આપણું ચાલુ થઈ ગયું છે, બરોબર છે. છોડો ક્લચ, આપો સેસસ લીવર. આપણે અત્યારે ફર્સ્ટ લાઇનમાં જોઈએ, બરાબર. એટલે નોર્મલ લીવર આપો, આ ટ્રકને ઓવરટેક કરો, લીવર આપો. હવે આપણે સાઈડ લાઇટ આપીને આ બાજુની બીજી લાઇનમાં વહી આવો. એ જગ્યા ઉપર તમારે લીવર આપવાની જરૂર હતી. ટ્રકની આગળથી આપણે સેકન્ડ લાઇનમાં વહી આવવાનું. તો આપણે ફર્સ્ટ લાઇનમાં ચલાવતા હતા. હમણાં આપણે વાત કરીએ પ્રમાણે કે આપણા માટે સેફ કઈ લાઇન છે? સેકન્ડ લાઇન. તો આપણે ત્યાં ફર્સ્ટ લાઇનમાં રોંગ હતા, બરોબર છે. જેવી રીતે વ્હાઈટ લાઇન આવે એ પ્રમાણે ટર્ન મારતા રહ્યો, વ્હાઈટ લાઇનની બહાર નહીં જવી પડે, બરોબર છે. ચલાવો ધીમે ધીમે. રોડ પરના જે ચિહ્નો આવે એ ચિહ્નોને પણ ફોકસ મારતા રહેવાના છે, બરોબર છે. જો આ જગ્યા ઉપર ચિહ્ન દેખાય છે પી કરેલું, પી નો મતલબ શું છે? માથે લીટો માર્યો છે તો નો પાર્કિંગ. હા, નો પાર્કિંગ છે, તો એ જગ્યા ઉપર પાર્કિંગ નથી કરવાનું, બરોબર છે. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે, પરફેક્ટ ચાલે છે. આગળ સિગ્નલ આવે છે, સિગ્નલનું ધ્યાન રાખજો. ક્લચ દબી દો, બ્રેક ઝટકો નહીં લાગવો પડે, બરોબર છે. એકદમ સ્મૂથ લાગવી પડે. સરસ. ન્યુટ્રલ કરી દીધી ગાડી, વેરી ગુડ, પરફેક્ટ. ટેસ્ટ કાર નીકળે, આપો એક્સિલેટર, ચલાવો ધીમે ધીમે, વેરી ગુડ. ક્લચ દબાવીને થર્ડ ગિયરમાં લઈ લો. ગિયરનું જે ટાઈમિંગ છે ને જગદીશભાઈ, એ પરફેક્ટ આવવું પડે. આપણે 40ની સ્પીડ બીજા ગિયરમાં ચલાવશું ને તો શું થશે તમને આઈડિયા છે? એન્જિનને લોડ પડશે, આરપીએમ હાઈ થશે એટલે શું થશે? એન્જિનને લોડ પડશે, યોગ્ય આપણને એવરેજ નહીં મળે અને ગાડીનું મેન્ટેનન્સ વધશે. સમજાઈ ગયું? ગાડી આ એવરેજ અત્યારે આપણને આપે છે, એક્ઝામ્પલ તરીકે 10ની એવરેજ આપે છે, તો યોગ્ય ગિયર ઉપર ગાડી નહીં આંકવી તો 7 થી 8ની એવરેજ થઈ જશે. કેટલી? 7 થી 8. હા, ચાલો સિગ્નલ ચાલુ થઈ ગયું, છોડો ક્લચ, વેરી ગુડ. ચલાવો, ગુડ ગુડ. વ્હાઈટ લાઇનની અંદર જ ચલાવજો, બરોબર છે. સેન્ટરમાં ને એમાં પણ વ્હાઈટ લાઇનની અંદર. ટ્રાફિક છે ફૂલ, આપો એક્સિલેટર, ચલાવો, હોર્ન મારો નોર્મલ, બરાબર. ચલાવો. ટુ વ્હીલની જેમ આની અંદર જગદીશભાઈ એક વસ્તુ નોટિસ કરજો કે ટુ વ્હીલની જેમ છે ને આમ કટ ફેરવી નથી લેવાના, આમથી આમ, આમથી આમ, આમથી આમ. આ 4 વ્હીલર છે, મોટું જગ્યા રોકે છે અને ઓલું છે, બરોબર છે. તો આને વ્હાઈટ લાઇનમાં કોઈ વ્યક્તિ વચ્ચે આવે તો આપણે કાં હોર્ન મારવાનો છે અને કાં તો આપણે થોડોક સમય ઊભું રહી જવાનું, બરાબર ને? હા, ચલાવો ધીમે. હા, ટુ વ્હીલ નીકળી જાય અને ટુ વ્હીલ માટે જગ્યા ઓછી. ટુ વ્હીલમાં પણ આમ નહીં કરાય, પણ લોકો કરે છે એમ, કાવા મારીને કાઢ લે, પણ એ ટુ વ્હીલ નીકળી જશે, આ 4 વ્હીલ નહીં નીકળે, બરોબર છે. અને ખાસ કરીને ટ્રાફિકમાં, બરોબર. જો અહીં સિગ્નલ આવ્યું, શું સિગ્નલ કહે છે?
રાહતદારીને ચાલવા માટેનું ક્રોસિંગ છે, તો આગળ ક્રોસિંગ હાલ છે, તો આપણે ગાડીને સ્લો કરી દે. હા વેરી ગુડ. પરફેક્ટ. કેટલામાં ગિયર પર ગાડી લીધી? બમ્પ ઉપર બીજા ગેર. છોડો ક્લચ. વેરી ગુડ, પરફેક્ટ. સરસ. ચલાવો ધીમે ધીમે. જો અહીંયા સ્પીડનું લિમિટનું બોર્ડ મારેલું હતું, જોયું તું? હા, હા. એમાં 4 વ્હીલ માટે કેટલાની હતી? તો કે આ રસ્તા ઉપર આપણે 50 થી ઉપર નહીં ચલાવી શકીએ. હમ. આપણે લર્નર છે, આપણે ઓછી સ્પીડ રાખવાની છે. 35-40 આપણા માટે બેસ્ટ છે. પણ જે લોકોને પરફેક્ટ, તમને ગાડી પરફેક્ટ ફાવી જાય, પછી પણ 50ની સ્પીડે આ રોડ ઉપર ચલાવવાની. હમ. જે રોડની જે મર્યાદા હોય, લિમિટ હોય, એ જ તે ગાડી ચલાવવાની. બરોબર છે? વેરી ગુડ. ન્યુટ્રલ કરી દીધી? હમ. સરસ. જો આ અત્યારે 4 વ્હીલ ઊભી છે, બરોબર છે? આપણી વ્હાઈટ લાઈન ક્યાં છે? આ લાઈનમાં, આ સીધાશમાં છે. તો આ 4 વ્હીલ વાળા આવી રીતે આમ ક્રોસ રાખી. આ તો એ રોંગ છે. આ વેરના વાળાએ બી આમ ક્રોસ રાખી. આવી રીતે સિગ્નલ ઉપર ગાડી નથી ઊભી રાખવાની. સિગ્નલ ઉપર જ્યારે ગાડી રાખવાની થાય ને, ત્યારે આમ સીધી, હા, સીધી જ રહેવી પડે. બરોબર છે? છોડો ધીમે ધીમે. જવા જો. પરફેક્ટ. આ સુદામા ચોક છે. શું છે? સુદામા ચોક. હા, સુદામા ચોકથી આપણે ટર્ન લીધો. આ રસ્તો સીધો આપણી ઓફિસ બાજુ જાય, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ બાજુ. થોડો ક્લચ. આવી રીતનું સિગ્નલ આવે ને જે જગ્યાએ ડિવાઈડર, ત્યાંથી જગદીશભાઈ એક વખત હોર્ન મારવાનો. ચલાવો ધીમે ધીમે. આપો એક્સિલેટર. વેરી ગુડ. જો આ જગ્યા ઉપર સિગ્નલ આવ્યું, તો આ સિગ્નલ છે. જો 2 વ્હીલ આવી, જો તમે હોર્ન માર્યો તો કેટલો ફાયદો થયો? એ ભાઈ ઊભા રહી ગયા અને તમે ઇઝીલી સરળતાથી નીકળી જશો. અથવા તો તમારે ઊભું રહી જવાનું, એ ભાઈ નીકળી જાય. અકસ્માત થવાના ચાન્સ ઓછા રહે. બરોબર છે? તો અહીંયા તમને ખબર નથી પડવાની કોણ આવવાનું છે, શું છે. ઘણી વખત લોકો કેવું કરે છે કે આ ડિવાઈડરેથી આમ યુટર્ન લઈને જાય તો એની રાઈટ સાઈડ છે, પણ કોઈ કોઈ વખત આમ રોંગમાં બી સામા આવે, તો એમાં આપણે કન્ફ્યુઝન થઈ જાય અને અકસ્માત થવાના પણ ચાન્સ વધી જાય. બરોબર છે? વેરી ગુડ. જવા દો. પરફેક્ટ છે. મારો ટર્ન. ગુડ. સીધી કરો મારી બાજુ, મારી બાજુ. હા, આપણે આ રસ્તે જવાનું. સરસ. ગુડ ગુડ ગુડ. છોડો ક્લચ. સીધી કરી દો. હા. આપો એક્સિલેટર. તો જગદીશભાઈ, તમે સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખ્યા, તો તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો, કેવો અનુભવ રહ્યો? તમારા ટ્રેનરે તમને કેવી ટ્રેનર? મારા પાર્થભાઈ હતા. હા. મને કોઈ વસ્તુ આવડતી નહોતી, પણ અત્યારે મને કમ્ફર્મ આવડી ગઈ છે બધી ગાડી. ઓકે. બધી વસ્તુ તમને કમ્પ્લીટ શીખવાડી? હા. કઈ કઈ વસ્તુ તમને શીખવાડી? મેન વસ્તુ તો માનો કે આપણે 5 વસ્તુ મેન છે. હા. બ્રેક, ક્લચ અને એક્સિલેટર. બરાબર છે. 2 મિનર. હા. અને સ્ટેરિંગ સ્ટેરિંગ. હા. અને ગિયર. Gear. ટર્ન મારો તમારી બાજુ. સાઈડ લાઈટ મારજો પહેલા. સીધી નહીં ખેંચી લેતા. ગુડ. ફર્સ્ટ ગિયરમાં લઈ લો. ગાડી ઊભી રહી ગઈ ને, છોડો ક્લચ. છોડો ક્લચ. સરસ. કાચમાં ધ્યાન રાખજો. બરાબર છે ને? બ્લાઇન્ડ સ્પોટ પણ ચેક કરજો. સરસ. ગુડ. રાખો મારી બાજુ નોર્મલ. સરસ. આગળ આ 2 4 વ્હીલ છે કે ને, એ 4 વ્હીલ પાસે આપણે ગાડીને પાર્કિંગ કરવાની છે. એટલે આ પાર્કિંગને કહેવાય છે પેરેલલ પાર્કિંગ. બરોબર છે? 2 ગાડીની વચ્ચે પાર્કિંગ. હા. આવવા જો. મારો ટર્ન. મારો. સીધી કરી દો ફૂલ. બસ. હવે જો તો વ્હાઈટ પટ્ટાના અંદર છે, નહીં, બારી છે. બારી છે. તો બાર છે, તો એને અંદર લેવા માટે પહેલાં તમારે રિવર્સ લેવી પડશે. હા. રિવર્સ ગિયર પાડો. બરાબર છે. હવે મારી બાજુ 90 ડિગ્રી ટર્ન મારી દો. રિવર્સમાં એક વસ્તુ યાદ રાખવાની છે, જે બાજુ આપણે જવાનું છે એ બાજુ ટર્ન મારવાનું. બરાબર છે? હાલો. છોડો ક્લચ. ગુડ. આવવા જો ધીમે ધીમે. આવવા જો. બરાબર છે. હવે મારી દો તમારી બાજુ 90%, 90 ડિગ્રી ટર્ન. છોડો ક્લચ. છોડો ક્લચ. વેરી ગુડ. આવવા દો. આવવા દો. આવવા દો. ગુડ ગુડ. હવે જુઓ તો ગાડી સીધી થઈ ગઈ. સીધી થઈ ગઈ. હવે સ્ટેરિંગને સીધું કરી દો. હા. બ્રેક છોડી દો. ન્યુટ્રલ કરી દો.
બરાબર છે. ન્યુટ્રલ થઈ ગયો જો પાર્કિંગ થઈ ગયું છે કે નથી થયું જોવું હોય હા. તો આ ગાડીની અંદર સિસ્ટમ છે પણ બધી ગાડીની અંદર હોય એવું નથી. જો અહીંયા બતાવે, મિરરમાં complete, હા. સાઈડમાં જો આ દેખાય છે વ્હાઈટ પટ્ટી Complete જે- આમાં હા હા આમાં બી કમ્પ્લીટ બતાવી ગઈ. આમાં 3D હોતી છે 3D ની અંદર અહીં સાઈડમાં જોઈ લેવાનું. જો આ થઈ ગઈ કમ્પ્લીટ બરોબર છે અને આ 2D છે તો આની અંદર હોતી કમ્પ્લીટ દેખાડી દેશે. જો આ વ્હાઈટ પટ્ટી છે. ક્લિયર થઈ ગયું. સરસ. તો મિત્રો તમને અમારી ગાડી શીખવાડવાની સ્ટ્રીક અને ઇન્ફોર્મેશન કેવી લાગી? જો સારી લાગી હોય ગાડી શીખવાડવાની રીત ને તમને આમાંથી કાંઈક ને કંઈક નોલેજ મળ્યું હોય ગાડી શીખવા માટે તો મિત્રો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના પેજને સપોર્ટ કરજો. યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું બટન દબાવજો. અને મિત્રો તમારા ગ્રુપમાં પણ જે લોકો કાર શીખતા હોય એના વિડીયો જરૂરથી શેર કરજો. તમને ગાડી આવડતી હશે તો તમને એવું લાગશે કે આમાં કાંઈ નથી પણ જે લોકોને ગાડી શીખવી છે એના માટે આ બહુ મહત્ત્વની ટીપ છે. તો આ વિડીયો એને જરૂરથી શેર કરજો. આભાર.